નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તમારું સ્વાગત છે કે આર પટેલ્સ ગ્રુપ ટ્યુશનમાં ધોરણ 8 થી 12 કોમર્સ, જેમાં આજે આપણે ધોરણ 10માં ગણિતમાં પ્રકરણ 7નો 5મો વિડીયો જોવાનો છે. આપણે આ પ્રકરણ યામ ભૂમિતિમાં ઘણી વિવિધતાઓ, ઘણા સૂત્રો જોયા છે અને ઘણી બધી રીતો પણ સમજ્યા છે. આજે આપણે બે નવા સૂત્રો જોવાના છે. આમ તો આ સૂત્રો જૂના જ છે, ધોરણ 9માં ગણિતમાં આવી ચૂક્યા છે, પણ હવે એનો ઉપયોગ યામ ભૂમિતિમાં કઈ રીતે કરવો એ આજે આપણે શીખવાનું છે. રકમ છે ચતુષ્કોણ સમબાજુ છે, તેના ક્રમિક શિરોબિંદુઓ -4 3, -2 5, 0 3, -2 1 છે, તો તેનું ક્ષેત્રફળ શોધો. હવે ચતુષ્કોણનું ક્ષેત્રફળના સૂત્રો ધોરણ 9માં આપણે ઘણા બધા શીખી ગયા. ચતુષ્કોણ સમબાજુ હોય તો શું સૂત્ર આવે, સમાંતર બાજુ હોય તો સૂત્ર શું આવે, લંબચોરસમાં શું આવે, ચોરસમાં શું આવે, ત્રિકોણમાં શું આવે, ત્રિકોણ સમબાજુ હોય તો શું આવે. ઘણા સૂત્રો આપણે જોયા છે, પણ હવે યામ ભૂમિતિમાં એનો ઉપયોગ કઈ રીતે કરવો એ આજે આપણે શીખવાનું છે. પણ મેં તમને પહેલા જ વિડીયોમાં કહી દીધું હતું કે અંતર સૂત્ર તમે શીખી લેશો તો બધી જ રીત તમને આવડી જશે. તો જો આપણે બિંદુ A, B, C, D એમ નામ આપી શકીએ. ચતુષ્કોણ સમબાજુ છે એટલે આપણે એને આ રીતે દોરી શકીએ છીએ, ચતુષ્કોણ ABCD. અને એમાં બિંદુ A -4 3 છે, આ એના યામ છે. આ બિંદુ B, C અને D આ એના 4 યામ છે. માંગ્યું છે ક્ષેત્રફળ. હવે એના માટે આપણને એનું સૂત્ર આવડતું હોવું જોઈએ. તો લખી રાખજો, સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર 1/2 ગુણ્યા AC ગુણ્યા BD. હવે આપ વિચારો કે આ AC શું છે, તો કે AC વિકર્ણ છે અને BD પણ વિકર્ણ છે. તો સૂત્ર એવું છે એનું કે 1/2 ગુણ્યા 2 વિકર્ણનો ગુણાકાર. આનું સૂત્ર એવું ક્ષેત્રફળનું છે કે 1/2 ગુણ્યા 2 વિકર્ણનો ગુણાકાર. પણ અહીંયા એ વિકર્ણ નામ શું છે, એક વિકર્ણ AC છે અને બીજો વિકર્ણ BD છે. તો ટૂંકમાં આપણે આ દાખલામાં AC અને BD શોધવાનું છે, અને એ શોધતા આપણે પહેલા જ વિડીયોમાં શીખી ચૂક્યા છે અંતર સૂત્રની મદદથી. તો આપણે જોયું કે દાખલામાં ગમે એટલી વિવિધતા કેમ ના આવે, છેવટે શું ઉપયોગમાં આવે છે, અંતર સૂત્ર. તો આ સૂત્ર છે આપણું ABCD એટલે ક્ષેત્રફળ, 1/2 ગુણ્યા AC ગુણ્યા BD આ બે વિકર્ણ છે. હવે AC શોધવું હોય તો આપણે આ બે બિંદુ ધ્યાનમાં લેવાના હોય છે, અને સૂત્ર આપણને ખબર છે AC નું કે AC². હવે આ તો આપ શીખી ચૂક્યા છો, આ શોધાય કઈ રીતે કે -4 -0 કૌંસનો સ્ક્વેર વત્તા 3 -3 કૌંસનો સ્ક્વેર એ રીતે. પછી આ 0 એટલે -4 એમ નામ રહેશે, એનો વર્ગ 16 થાય. આની બાદબાકી 0 થાય, એનું વર્ગમૂળ 4 થાય. એ જ પ્રમાણે શોધશું આપણે BD. તો BD². તો આ ગણતરી કે -2 પછી કૌંસમાં -2 નો સ્ક્વેર વત્તા 5 -1 નો સ્ક્વેર, આ માઇનસ પ્લસ થયા એટલે 0 થઈ ગયા. આની બાદબાકી 4 થાય અને વર્ગ 16 થાય, એનું વર્ગમૂળ 4 થાય. એટલે આ દાખલામાં આપણને ACBD 4 મળી ગયા. પણ એવું ક્યાંક બને કે અહીંયા 16 ના આવ્યા હોય, અહીંયા 32 આવ્યા હોય, તો 32નું વર્ગમૂળ નીકળતું નથી. તો આપણે એ પણ શીખી ચૂક્યા છે કે વર્ગમૂળ ન નીકળતું હોય તો અડધું પડધું વર્ગમૂળ નીકળવાનું. જેમ કે 32 આવ્યા હોય તો શું કહેવાય, 16 દુ 32, તો 16નું વર્ગમૂળ 4 થાય તો 4√2 એવો જવાબ આવે. તો આવા દાખલામાં પરફેક્ટ જવાબ આવો એવું કંઈ જરૂરી નથી હોતું. ક્યારેક ક્યારેક વર્ગમૂળ 2 પણ જવાબમાં આવતા હોય છે. તો એ કેમ ગણવું એ પણ હું આપને હાલ શીખવાડું છું. હવે આપણને આ બે મળી ગયા છે. હવે આપણે આ સૂત્ર ફરી મૂકીશું કે ABCD બરાબર 2 વિકર્ણ ગુણાકાર અને 1/2. હવે બંને જવાબ 4 છે, ચોખ્ખો 16, 16ના અડધા 8 આપણો જવાબ છે, એટલે ક્ષેત્રફળ 8 મળી ગયું. પણ માનો કે અહીંયા 16ની જગ્યાએ 32 આવ્યા હોત તો શું આવે, 4√2. તો અહીંયા પણ 4√2 હોય અને માનો અહીંયા પણ 5√2 હોય, એવું માની લો. ચલો,
તો આ √2 એને ગુણાકાર 2 થાય. આપણે શીખી ગયા કે જે સંખ્યા વર્ગમૂળમાં હોય એનો વર્ગ કરો તો સંખ્યા પોતે જવાબમાં આવે. જેમ કે વર્ગમૂળ 5 ગુણ્યા વર્ગમૂળ 5 તો જવાબ 5 આવે. એ રીતે વર્ગમૂળ 2 ગુણ્યા વર્ગમૂળ 2 તો 2 કહેવાય. પછી એ 2 અને આ 2 એ ઉડી જાય. એટલે આવું પણ અમુક વાર બની શકે છે. અને એ તો સામાન્ય ગણિત છે. એમાં કે ધોરણ 10 કામમાં નથી આવવાનું. એ ધોરણ 8માં શીખી ચૂક્યા આપણે કે વર્ગમૂળ દાખલો હોય તો એ કઈ રીતે ગણાય. છતાં પણ ક્યાં તકલીફ પડે તો વોટ્સઅપથી આપ મને ફોટો મોકલી શકો છો. તો આ દાખલો અહીંયા પૂરો થાય છે. ક્ષેત્રફળ શોધવા માટે આપણને આ સૂત્રનું જ્ઞાન હોવું જરૂરી હતું. અને પછી તો આપણે આ શીખી ચૂક્યા છે અંતરસૂત્ર, બસ એનો ઉપયોગ કરવાનો છે. હવે આ છે મોસ્ટ આઈએમપી દાખલો. જો -4 3 -1 y એટલે અહીંયા વાયની કિંમત આપણને આપી નથી. પછી x6 અહીંયા આપણે x ની કિંમત ખબર નથી. અને 1 3 એ સમાંતર બાજુ ચતુષ્કોણના ક્રમિક શિરોબિંદુઓ હોય તો x અને y ની કિંમત શોધો. તો આ છે આપણો સમાંતર બાજુ ચતુષ્કોણ ABCD. તમે કોઈ પણ ક્રમમાં નામ આપી શકો છો. આને આપણે A કહીએ તો -4 3, અને આપણે B કહીએ, આ x અને C, અને 1 3 ને આપણે D નામ આપીએ છીએ. તો અહીંયા ચતુષ્કોણ છે સમાંતર બાજુ, આગળ હતો સમબાજુ. બસ આપણને આ બે ચતુષ્કોણના ગુણધર્મો ખબર હોય, એનું સૂત્ર ખબર હોય તો આપણે દાખલો ગણી શકીએ છીએ. દાખલામાં બે વસ્તુ હોય, કે આંતરસૂત્ર હોય અને કે મધ્ય બિંદુ હોય, જે આપણે અગાઉ શીખી ચૂક્યા છે. પણ જ્યાં સુધી આપણને આ ચતુષ્કોણની માહિતી નહીં હોય તમે આ દાખલો નહીં ગણી શકો. તો લખી રાખો કે સમાંતર બાજુ ચતુષ્કોણના વિકર્ણો પરસ્પર દુભાગે છે. એટલે આ જે વિકર્ણ છે ને AC અને BD એ હું દોરીશ ને તો એ પરસ્પર એટલે કે એકબીજાને, પરસ્પર મતલબ એકબીજાને, દુભાગે છે એટલે કે બે સરખા ભાગ કરે છે. એટલે માનો કે આ AC 10 હોય અને BD 8 હોય, અને હું આમ દોરું ને તો જે ક્રોસ થશે એનાથી આ AC જે 10 હતો ને એના 5 ભાગ પડી જશે, અને BD જે 8 હતો ને અને 4 ભાગ પડી જશે. એનું શું કહેવાય? પરસ્પર દુભાગવું, કે બે સરખા ભાગ કરે છે. એટલે કે AC નું મધ્ય બિંદુ કહો કે BD નું, બંને એક જ જગ્યાએ છેદશે. તો અહીંયા એ ગુણધર્મ ઉપયોગમાં આવશે કે સમાંતર બાજુ ચતુષ્કોણના વિકર્ણોનું મધ્ય બિંદુ એક જ હોય છે. AC નું કહો કે BD નું. તો આ જે મધ્ય બિંદુ જે આવશે એના જે યામ બનશે x અને y ના, એ BD માટે AC માટે એક સરખા છે, કારણ કે બંને ક્યાં છેદશે? એક જ બિંદુમાં છેદશે. હવે એ બિંદુ AC નું પણ કહેવાય અને BD નું પણ કહેવાશે. આ બિંદુ જે આવશે વિકર્ણ છેદ બિંદુ, એ છેદ બિંદુ AC માં પણ કહેવાય અને BD માં પણ કહેવાશે. ટૂંકમાં એ બંનેનું મધ્ય બિંદુ એક જ હોય છે. એ મધ્ય બિંદુ BD નું પણ કહેવાશે અને AC નું પણ કહેવાશે. બસ આ નિયમ આપણને ખબર હોવી જોઈએ. મેં લખ્યું પણ છે અહીંયા કે વિકર્ણો પરસ્પર દુભાગે છે, એટલે કે બંનેના મધ્ય બિંદુઓ એક જ હોય છે. બસ તમારે આટલું ધ્યાનમાં રાખવાનું છે. તો આપણે કામ કરીએ. હવે આ AC અને BD એ બંનેના આપણે અલગથી શોધીએ મધ્ય બિંદુ, એટલે મધ્ય કિંમત. હવે એ શોધાય કઈ રીતે એ આપણે આગલા વિડીયોમાં શીખી ચૂક્યા છે, કે જેમાં આપણે 4 + 6/2 કરીએ છીએ અને y માટે 5 + 3/2 કરીએ છીએ. આમ x/2 y/2 કરવાથી આપણને મધ્યબિંદુના યામ મળે છે. તો આ દાખલામાં પહેલા શોધીએ આપણે AC માટે. તો કે AC નું મધ્યબિંદુ, એમાં બે યામ હોય x અને y. તો AC એમાં x ની વાત કરીએ આપણે. રકમ ધ્યાનથી જુઓ, આ AC છે, એમાં x જુઓ -4 અને x. તો શું કહેવાય? -4 + x/2. આ અહીંયા ગણતરી અટકી જશે, કારણ કે આનું સાદુરૂપ થાય નહીં. હવે અહીં જુઓ y માટે 3 + 6/2. તો 3 + 6/2 એટલે 9/2. આ વાત થઈ AC ના મધ્યબિંદુનું યામ x અને y ની કિંમત. હવે વાત કરીએ BD માટે. તો હવે જુઓ આ BD છે, એમાં x માં જુઓ -1 + 1. તો
એક્સના યામ -1 વત્તા 1 ભાગ્યા 2 એટલે એ તો શૂન્ય થઈ જવાના, તો જવાબ શું આવશે? શૂન્ય. અને વાય માટે જોઈએ આપણે તો વાય +3 ભાગ્યા 2. હવે જુઓ કે આ એસી અને આ બીડીના જે મધ્યબિંદુ શોધ્યા આપણે એક્સ અને વાય, આપણે હાલ જોયું કે તેમના મધ્યબિંદુઓ એક જ છે, પણ અહીંયા આપણને દેખાય છે અલગ અલગ. એનું કારણ છે કે આપણને એક્સ અને વાયની કિંમત હજુ ખબર નથી, એટલે એવું થઈ રહ્યું છે. બાકી જે એસીમાં યામ એક્સના આવ્યા છે એ જ યામ બીડીમાં બનશે અને વાયમાં જે આવ્યા છે એ જ અહીંયા બને, પણ અહીંયા આપણને વાયની કિંમત ખબર નથી, એટલા માટે આવું થઈ રહ્યું છે. એકવાર આપણે એક્સ ને વાય શોધી લઈશું ને પછી સાબિત પણ કરીશું આપણે કે આ બંને સરખા છે અને આ બંને સરખા છે, કારણ કે બંને એક જ હોય છે. તો આ બંને બિંદુઓ એક જ હોય છે એ નિયમ આપણને ખબર છે. એના ઉપરથી હવે આપણે ગણતરી કરીએ છીએ કે આ બંને કિંમત સરખી છે એક્સ એક્સ વાળી અને આ બંને કિંમત પણ સરખી છે વાય વાય વાળી. તો પહેલા વાત કરીએ આપણે એક્સની. તો જુઓ એક્સના યામ -4 વત્તા x ભાગ્યા 2 એ આર્યું એસી માટે બરાબર 0 બીડી માટે. એટલે કે એસીના એક્સના યામ અને બીડીના એક્સના યામ બંને કેવા હોય? હંમેશા સરખા હોય, કારણ કે બંને એક જ છે. એટલે આ બરાબર આ મૂકી દઈએ છીએ. તમને હાલ આ સ્ટેપમાં ખબર નહીં પડે, પણ જ્યારે દાખલો પતી હશે ત્યારબાદ હું તમને જે સમજાવીશ એમાં ખબર પડી જશે. પણ હાલ તમે ખાલી ગણિત જુઓ કે તમે ગણતરીમાં ખ્યાલ આવે છે કે નહીં. આવું કેમ કર્યું એ તમને હાલ સમજમાં નહીં આવી શકે, તમે ચિંતા હાલ ના કરશો. એટલે એસી અને બીડી એના એક્સના યામ સરખા છે, એટલે આ એક્સનું યામ એસીનું અને આ એક્સનું યામ બીડીનું. હવે રીતે વાયની વાત કરીએ તો આ એસી માટે વાયના યામ અને આ બીડી માટે વાયના યામ આ બે પણ સરખા હોય તો y + 3/2 બરાબર 9/2. હવે સિમ્પલ ગણિત છે કે આ બે સામે જાય તો ભાગ્યાને ગુણ્યા થાય અને શૂન્ય પાસે ગુણાય તો જવાબ શું આવશે? 0. તો શું બનશે? -4 વત્તા x બરાબર 0. તો જો -4 વત્તા x બરાબર 0. હવે આ 4 સામે જાય તો માઇનસના પ્લસ થાય, તો જવાબ શું મળી ગયો આપણને? x બરાબર 4. હવે y ની વાત કરીએ આપણે અહીંયા. તો જો સામ સામે જો બે ગયા તો શું વધ્યું? માત્ર ઉપર y + 3 બરાબર 9 વધ્યા છે. તો y + 3 બરાબર 9, પછી આ 3 સામે જાય પ્લસના માઇનસ થાય અને એને બાદબાકી 6 આવે, તો આપણને x 4 મળી ગયા અને y 6 મળી ગયા. દાખલો અહીંયા પૂરો થઈ જાય છે. તમને આ બધી ગણતરીમાં ખબર પડી, આ બધીમાં પડી, આ બધીમાં પડી, પણ તમને ખાલી આ જ ખબર નહીં પડી હોય કે આ બરાબર આ આપણે કેમ મૂકીએ છીએ, એ સરખા ક્યાં દેખાય છે. આપણે જે વાત કરી કે બંનેના મધ્યબિંદુઓ સરખા જ હોય છે પણ સરખા દેખાય છે ક્યાં, તો મેં પહેલાં પણ તમને કહ્યું હતું કે જ્યાં સુધી આપણને એક્સ અને વાયની કિંમત ખબર નહીં હોય આ બંને સરખા છે એવું આપણે સ્પષ્ટ ખ્યાલ નહીં આવે. તો હવે આપણે સમજીએ છીએ કે આ બંને સરખા કઈ રીતે છે. જો એક્સ કેટલા આવ્યા છે? 4 બરાબર. હવે શું વાત થઈ આપણી કે આ એસીના એક્સના યામ અને બીડીના એક્સના હંમેશા સરખા હોય. તો ચેક કરી જુઓ કે જે આપણને એક્સની કિંમત 4 મળી છે એ મૂકો એક્સના સ્થાને. હવે તમે અહીં 4 મૂકી જુઓ તો શું વંચાય? 4 - 4 0, 0 ભાગ્યા 2 પણ 0. એટલે જેમ આનો જવાબ 0 છે એમ આનો જવાબ પણ 0 છે. એટલે એવું કહી શકાય બંને કેવા છે? સરખા. હવે જો વાય કેટલા મળ્યા આપણને? 6. તો હવે તમે એ 6 અહીં મૂકી જુઓ. જેમ આ બે સરખા સાબિત થાય હવે આ સાબિત કરીએ આપણે. તમે 6 મૂકી જુઓ શું વંચાય? 6 + 3 9/2 આવી ગયા જેવા બરાબર. એટલે એવું કહી શકાય કે એસી અને બીડી બંનેના મધ્યબિંદુ હંમેશા સરખા જ હોય છે, પણ એક્સ અને વાયની કિંમત ખબર નથી એટલા માટે આપણે અલગ દેખાય છે, પણ શોધ્યા પછી ખબર પડી ગઈ કે બંને સરખા છે. આ બંને 0 છે અને આ બંને છે 9/2. તો માત્ર આ એક જ નિયમ હતો કે બંનેના મધ્યબિંદુઓ સરખા છે, એમાં એક્સના યામ પણ સરખા હોય અને વાયના યામ પણ સરખા હોય. એટલે કે એક્સ બરાબર એક્સ અને વાય બરાબર વાય એવું કરવાથી જ, એટલે આ સ્ટેપ અગત્યનું હતું. આ સ્ટેપ કરવાથી પછી સમીકરણ છે આ સામે જાય, આ બે ઉડી જાય અને જવાબ આપણને શું મળશે? એક્સ બરાબર 4 અને વાય બરાબર 6. બસ આપણને ખાલી આ એક નિયમ ખબર હોવો જોઈએ અને આ સ્ટેપ તમારે ધ્યાનથી મૂકવાનું છે કે આ બંને સરખા હોય છે. અને પછી સાબિત પણ કરીએ છીએ આપણે કે આ સરખા કઈ રીતે સાબિત થાય છે. તો અહીંયા આ દાખલો પૂરો થાય છે.
હવે જોઈએ એક નવો ટોપિક, ત્રિકોણનું ક્ષેત્રફળ. આ બહુ સરળ છે. ત્રિકોણમાં 3 બિંદુ હોય છે, બિંદુ A, B અને C. આ x1 y1, x2 y2, x3 y3. એટલે હંમેશા પહેલી કિંમત x કહેવાય, બીજી કિંમત y કહેવાય. તો આપણે ક્રમ આપી દઈએ છીએ કે 1, 2 અને 3. સૂત્ર એવું છે એનું, હવે સૂત્ર ખાસ સમજજો કે આ સિમ્બોલ છે ક્ષેત્રફળનો, 1/2. હવે માનાંક છે, આ દેખાય લીટી ઘાટી, અને આ એ માનાંકની કિંમત છે. હવે અંદર જો શું છે કે x1 કૌંસમાં y2 માઇનસ y3. તમે જો વચ્ચે કોઈ ચિહ્ન નથી, મતલબ સંબંધ ગુણાકારનો છે, વત્તા x2 y3 માઇનસ y1 વત્તા x3 y1 માઇનસ y2. હવે આપણે આ સૂત્ર યાદ કઈ રીતે રહેશે? તો પહેલી વસ્તુ કે જો આ આખું પહેલું પદ આ વત્તા આવ્યું ને, એટલે બીજું પદ વત્તા આવ્યું, ત્રીજું પદ, એટલે આ બે વત્તા મૂકવાથી 3 પદ અલગ પડે છે. જો આ આખું પહેલું ગ્રુપ, આ બીજું અને ત્રીજું. હવે આ સૂત્ર યાદ રાખવાનું કઈ રીતે? તો હંમેશા x1, x2, x3 બહાર મૂકી દેવાના. તમે જુઓ કૌંસની અંદર ક્યાંય x નથી, હંમેશા x કૌંસની બહાર છે ને y જો કૌંસની અંદર છે. તો પહેલા વાત કરીએ આપણે x ની, તો પહેલા x1, x2, x3 મૂકી દેવાના, એ યાદ રહી ગયું. અને હવે કૌંસ સમજીએ કે આ યાદ રહેશે કઈ રીતે. તમારે શું કરવાનું ખબર છે? 1, 2, 3, 1, 2, 3. તમારે ખાલી આ ક્રમમાં બોલતું રહેવાનું છે. જો 1, 2, 3, 1, 2, 3, 1, 2, 3. તમારો જવાબ પૂરો. કઈ રીતે? જો સમજાવું. આ x1 આવ્યું, આપણને એ તો ખબર જ છે કે હંમેશા કૌંસમાં y આવવાનો છે, એ તો આપણને ખબર જ છે. ખાલી આ ક્રમ શીખવાની વાત છે ને. તો મેં કહ્યું એમ 1, 2, 3. જો આ 1 છે તો 2, 3. આ 2 છે તો 3, 1. શું વાત થઈ આપણી? 1, 2, 3, 1, 2, 3. આ ક્રમમાં બોલવાનું. 1 હોય તો પછી શું આવે? 2, 3. 2 હોય શું આવે? 3, 1. 2 હોય તો 3, 1, અને 3 હોય તો 1, 2. તો જો 1 છે તો 2, 3, 2 છે તો 3, 1, અને 3 છે તો 1, 2. તમે આ ટ્રીકથી આ સૂત્ર યાદ રાખી શકો છો. પણ સમજો કૌંસમાં સહેજ પણ ગડબડી થઈ, દાખલો ખોટો, y3 માઇનસ y2 લખી દીધું, દાખલો ત્યાં જ ખોટો. એટલે મેં કહ્યું એમ 1, 2, 3, 2, 3, 1, 3, 1, 2. 1 પછી 2, 3 આવે, 2 પછી 3 પછી 1 આવે, અને 3 પછી પાછું 1 ને 2 આવે. બસ એ ક્રમમાં તમે બોલશો તો ક્યાંય ભૂલ નહીં પડે. કૌંસની બહાર x છે અને કૌંસની અંદર y છે. હવે તમારું કામ પૂરું થઈ ગયું છે. હવે તમારે આ દાખલો સાચો જ પડશે, કારણ કે આ સૂત્ર અગત્યનું હતું. હવે જે ગણતરી છે તો ધોરણ 8માં અને 7માં શીખીને આવ્યા આપણે. હવે આ માનાંક કેમ છે પણ તમે કહી દઉં છું. માનાંક એટલા માટે છે કે કેટલીક વાર આપણી ગણતરીમાં જવાબ માઇનસમાં આવશે, પણ કોઈ દિવસ કોઈ પણ ક્ષેત્રમાં માઇનસમાં ના હોય. જેમ તમારું ઘર છે, તમારા ઘરનું લંબાઈ પહોળાઈ કેટલી, તો કદી માઇનસમાં આવે? ના આવે. તમારા ઘરથી તમારી સ્કૂલ દૂર કેટલી છે, તેવું કહેવાય -5 કિલોમીટર? ના કહેવાય. કોઈ પણ માપ જે છે ને એ માઇનસમાં ના હોય. પણ ગણિત છે આ તો, એટલે ગણિતમાં જવાબ માઇનસમાં આવી જાય તો માનાંક મૂકવાથી માઇનસ દૂર થઈ જશે. તો માનાંક શું છે ખબર છે? લખી રાખજો. માનાંક એટલે નિરપેક્ષ મૂલ્ય, એટલે કે કોઈ પણ પ્રકારના ચિહ્નને ધ્યાનમાં લીધા વિના અંકાતા મૂલ્યને નિરપેક્ષ મૂલ્ય કહે છે. મતલબ કે માઇનસ ધ્યાનમાં લેવાનો નથી. માનાંક મૂકવાથી જવાબ માઇનસમાં આવે તો પણ માઇનસ ખોલી દઈએ, માનાંક ખોલી દઈએ તો માઇનસ નીકળી જશે. એટલે કે માનાંક મૂકવાથી માઇનસ રહેતો નથી. એટલે જવાબ માઇનસમાં આવે તો પણ આપણે પ્લસમાં કરી શકીએ છીએ, એટલે આપણે માનાંક મૂકીએ છીએ. હવે દાખલો સમજીએ આપણે. આ દાખલો પહેલો છે. આ બિંદુ A, B, C એવું કહ્યું હોય કે ત્રિકોણનું ક્ષેત્રફળ શોધો, તો શું કરવાનું? તો પહેલા આ કામ કરી લેવાનું. ઘણા વિદ્યાર્થીઓ આ કામ નથી કરતા, એના કારણે અહીંયા જે મૂકવાની હોય કિંમત એમાં ભૂલ કરે છે. પછી ગણતરી ભલે પાકી ના કેમ ના આવડતી હોય, પણ જો સૂત્રમાં તમે કિંમત ખોટી મૂકી હોય તો જવાબ ખોટો આવશે. એટલે આ સ્ટેપ મેં તમે પહેલા પણ કહ્યું હતું, રેખાખંડનું વિભાજનમાં પણ તમે કહ્યું હતું મેં
કે x1 x2 y1 y2 m અને n એ મૂકવાની ટેવ પાડો. તમે જ્યાં સુધી આ નહીં મૂકો તમે અહીંયા તમારે દર વખતે અહીંયા જોવું પડશે કે આ x1 છે કે આ x2 છે કે y1 છે, કન્ફ્યુઝ થઈ જવાશે. એટલે હંમેશા આ કામ કરી દો તો ક્યાંય ભૂલ નહીં પડે. હવે આ આપણું સૂત્ર છે જે હાલ વાત કરીએ. હવે તો આ 1/2. હવે જો x1 એની કિંમત 1 છે, y2 એની કિંમત -1 છે, પછી આ માઇનસ સૂત્રનું જ છે, અને y3 ની કિંમત -3 છે, વત્તા x2 એ પોતે માઇનસ છે તો કૌંસ ખાસ કરવો પડે, બીજી આ બે ચિહ્નો અલગ દેખાય આપણને. y3 - y1 તો y3 -3 છે અને y1 2 છે, પ્લસ x3 એટલે 2, y1 - y2 એટલે y1 2 છે. આ માઇનસ સૂત્રમાં છે તે, અને y2 ની કિંમત -1 છે જે આપણે કૌંસમાં મૂકીએ છીએ. હવેનું સ્ટેપ જોજો. આ એક એમના એમ, -1 પણ એમના એમ. હવે જો માઇનસ માઇનસ પ્લસ થઈ જાય એટલે ખાલી મેં ચિહ્ન અહીંયા બતાવ્યું છે કે આ કૌંસ ખોલી દઈએ તો 3 કેવા બનશે? પ્લસ બનશે. હવે અહીં જુઓ, આ પ્લસ માઇનસ માઇનસ એટલે આ બે માઇનસ થઈ ગયા. પછી અંદર જુઓ માઇનસ માઇનસ પ્લસ, 3 ને 2 5, પણ ચિહ્ન કોનું આવે? સંખ્યા મોટી હોય એનું. અહીંયા બે એમના એમ. હવે અહીં જુઓ આ 2, પછી આ માઇનસ માઇનસ પ્લસ, જેમ અહીંયા માઇનસ માઇનસ પ્લસ થાય બસ એ જ પ્રમાણે અહીંયા માઇનસ માઇનસ પ્લસ થાય છે, અને આ માનાંક અહીંયા પૂરું. હવે સ્ટેપ સમજો કે આ એમનું એમ, એક પણ એમ નહીં. હવે જો 3 - 1 2 થાય. આ મેં મૂક્યું છે હજુ એમનું એમ, અને અહીંયા 2 અને 2 ને 1 3. હવે સ્ટેપ સમજો કે 2 × 2 હવે ગુણાકાર છે. 5 × 2 = 10, પણ કેવા? માઇનસ માઇનસ પ્લસ. 3 × 2 = 6. હવે 10 ને 2 12, 12 ને 6 18, 18 ભાગ્યા 2 9. અહીંયા જવાબ 18 પ્લસમાં આવ્યો છે, પણ માનો તમારી ગણતરી એવી હોય અને એવી કિંમતો હોય જેના કારણે તમારો જવાબ અહીંયા આવે -18, તો પણ તમારે અહીંયા +9 મૂકવાના રહેશે, કારણ કે માનાંક હોવાથી માઇનસ નીકળી જશે. તો તમારે ખાલી આ કિંમત મૂકવાની અને આ જે ગણતરી કરવાની છે બસ એમાં તમારે ધ્યાન રાખવાનું. તમે એમાં જો ભૂલ કરી, પ્લસ માઇનસમાં આ ચિહ્ન મૂકવામાં ભૂલ કરી, આમાં ભૂલ કરી, તો તમારે જવાબ ખોટો પડશે. બાકી આમાં કંઈ જ અઘરું નથી. બસ આ ખાલી સૂત્ર યાદ રાખવાનું છે અને આ કિંમત ધ્યાનથી મૂકવાની છે, અને માઇનસ પ્લસનું ધ્યાન રાખવાનું છે. બાકી આમાં કંઈ ધોરણ 10નું લેવલનું કોઈ કહેવાય નહીં. આ દાખલો ધોરણ 8માં બાળકને આપો તો પણ ગણી આપશે. આમાં કોઈ એવી અઘરી ગણતરી છે નહીં, બસ માત્ર ધ્યાન રાખવાનું છે. હવે તમને આવી આકૃતિ આપી હોય અને એમ કહ્યું હોય ચતુષ્કોણનું ક્ષેત્રફળ શોધો. હવે આ ચતુષ્કોણ કેવો છે? સમબાજુ છે, સમાંતર બાજુ છે, સમલંબ છે, કોઈ માહિતી આપી જ નથી, તો શું કરવાનું? અને આપણે હાલ શીખ્યા ત્રિકોણ. હવે આ દાખલો ગણવાનો કઈ રીતે? તો સીધી વસ્તુ છે, ચતુષ્કોણ કેવો છે કોઈ માહિતી ના હોય અને આપણને ત્રિકોણ આવડે છે, તો ધ્યાનથી જુઓ. અહીંયા એક વિકર્ણ દોરો ને, એક વિકર્ણ, તો આપણને 2 ત્રિકોણ મળી જશે. જુઓ આ દોરો વિકર્ણ, તો શું મળી ગયા આપણને? 2 ત્રિકોણ. ચતુષ્કોણ કેવો છે ખબર ના હોય કઈ વાંધો નહીં. હવે આપણે આ જે ત્રિકોણ છે શોધતા આપણને આવડે જ છે, આપણે હાલ શીખ્યા. હવે આ આખો એરિયા જે છે એનું ક્ષેત્રફળ શોધવું હોય તો કઈ નહીં, પહેલા આ શોધી લો ત્રિકોણનું, પછી આ શોધો ત્રિકોણનું, અને આ બેનો કરો સરવાળો તો બનશે આખો ચતુષ્કોણ. સમજો આખો રૂમ છે, આખો હોલ છે, વચ્ચે દિવાલ છે. હવે આખો હોલનું એરિયા શોધવું હોય ક્ષેત્રફળ, તો આ રૂમનો શોધો, આ રૂમનો શોધો, અને 2 સરવાળો કરો તો આખો હોલનું ક્ષેત્રફળ મળી જાય. એ જ રીતે ચતુષ્કોણ શોધવો હોય તો પહેલા આ ત્રિકોણનું શોધો ક્ષેત્રફળ, આનું શોધો, અને 2નો સરવાળો કરો. હવે શોધાય કેમ એ હાલ શીખી ગયા આપણે. તો આપણે એક કામ કરીએ છીએ, તમે અહીંયા એસીની જગ્યાએ આ દોરો શું બીડી તો પણ ચાલશે. કોઈ પણ એક દોરજો વિકર્ણ, કાં તો એસી દોરો અને કાં તો બીડી. બંને સંજોગોમાં તમને 2 ત્રિકોણ મળશે, પણ નામ અલગ હશે. હવે આપણે આ દોરો વિકર્ણ, તો પહેલા વાત કરીએ ત્રિકોણ ABC ની વાત કરીએ આપણે. ત્રિકોણ ABC, તમારે આ ભાગ હાલ નહીં જોવાનો, માત્ર આપણને શું દેખાવું જોઈએ? ABC. તો આ ત્રિકોણ ABC, તો આને આપણે x1 y1, x2 y2, x3 y3 નામ આપી દઈશું, બરાબર. ત્યારબાદ તમારે
એની ગણતરી આગળ શીખી ગયા સૂત્ર મૂકીને માનાંકવાળું એ તમારે આખી ગણતરી કરી નાખવાની. એ તમારો દાખલો પતી જાય ત્યારબાદ ત્રિકોણ આર્યો શું નામ છે ACD, એમાં આ ભૂલી જવાનું. તો આ x1 y1 x2 y2 x3 y3. તો હવે ત્રિકોણ ACD માટે એમાં x1 y1 x2 y2 x3 y3. તમે ધ્યાનથી બંને જુઓ કે બંનેમાં ખાલી જો વટલું પદ બદલાયું. જુઓ તમે, જો આ સરખું છે, આ સરખું. એનું કારણ તમને ખબર છે? એનું કારણ એ છે કે બંને ત્રિકોણમાં જુઓ કે અહીંયા ABC, તો A આવ્યા અને C આવ્યા, અને અહીંયા ત્રિકોણ ACD અહીંયા પણ A આવ્યા અને C આવ્યા, અહીંયા B ની જગ્યાએ D થઈ ગયા. તો અહીંયા x1 y1 x2 y2 x3 y3 એની જગ્યાએ અહીંયા x2 y2 જે હતા એની જગ્યાએ આ આવી ગયા x2 y2. એટલે બંને ત્રિકોણમાં ખાલી આ બિંદુ બદલાયા છે. એટલે ત્રિકોણ ACD તમે નામ કોઈ પણ ક્રમમાં આપી શકો છો. તમે ત્રિકોણ ACD માં આને x1 y1 કહો, આને x2 કહો, આને x3 કહો, અથવા આને x1 કહો, આને x2 કહો. તમે ત્રિકોણમાં 3 બિંદુને કોઈ પણ ક્રમ આપી શકો છો. બધામાં જવાબ સરખો જ આવશે. તમે અહીંયા પણ આને x2 કહો, આને x1 કહો અને આને x3 કહો તો પણ ચાલશે. તમારે ત્રિકોણમાં 3 બિંદુઓને જે ક્રમ આપવા હોય તમારે એ ક્રમ આપવાની છૂટ છે. ઘણા બાળકો કન્ફ્યુઝ થાય, ગોખી નાખે કે મારે આ 1 આપવાનું કે આ 2 આપવાનું, શું હતું? તો કંઈ નહીં, ત્રિકોણમાં 3 બિંદુ હોય છે, તમે કોઈ પણ ક્રમમાં નામ આપી શકો છો. 1 2 3 1 2 3 1 2 3 જે ઈચ્છા હોય તે. એટલામાં કંઈ યાદ રાખવાની જરૂર નથી. તો આ નામ અપાઈ દીધા. ત્યારબાદ શું સૂત્ર આવશે? પેલું માનાંકો સૂત્ર તમારું આવશે અને તમને એ પણ જવાબ મળી જશે. હવે ABC મળી ગયા, ACD મળી ગયા. હવે શું કરશું આપણે કે ABCD બરાબર, એટલે કે આખું ચતુષ્કોણ બરાબર 2 ત્રિકોણનો સરવાળો ABC વત્તા ACD, તમારો જવાબ તૈયાર. હવે તમે આ જ દાખલો વિકર્ણ આ દોરો એની જગ્યાએ આ દોરજો. AC ન દોરતા આ દોરજો BD. તો એ દોરવાથી એક નવા જ 2 ત્રિકોણ મળશે. તમે કલ્પના કરો કે આ નથી અને આ દોરો છો તો ત્રિકોણ ABD અને ત્રિકોણ BCD બનશે. એમાં તમારે બંને જવાબ અલગ આવશે, પણ છેલ્લે તમે સરવાળો જે કરશો ને એમાં તમારો જવાબ આમાં જે આવ્યો છે એ જ જવાબ તમારે એમાં આવી જશે. બંને ત્રિકોણ અહીંયા અલગ બને છે અને એમાં અલગ બનશે, એટલે આ જવાબ અલગ આવશે, પણ છેલ્લે જે આવશે ને સરવાળો એ અહીંયા જે આવ્યો એ જ તમારો સરવાળો આમાં પણ આવી જશે. તો તમે આ પ્રયોગ ખાસ કરજો, તમારે શીખવા માટે જરૂરી છે એટલા માટે. તો તમે આ દાખલો પૂરો કરજો, જાતે ગણજો, અને બંને રીતમાં જવાબ સરખો આવે તો દાખલો સાચો, અને ના આવે તો વ્યવસ્થિત ફોટો પાડી મને મોકલી આપજો. હું બતાવીશ તમારી ભૂલ ક્યાં છે. આજનું હોમવર્ક 7.2 માંથી 6 અને 10, 7.3 માંથી 1 અને 4, અને આજનો આખો વિડીયો એ મોઢે ગણવાનો પ્રયત્ન કરજો. જે શીખ્યા ચતુષ્કોણ સમબાજુ હોય તો શું નિયમ છે, સબાચામાં શું નિયમ છે, એ બધું ખાસ લખી રાખજો ક્યાંક, અને બધું મોઢે કરજો અને દાખલા મોઢે ગણવાનો પ્રયત્ન કરજો. આવજો.